મિત્રો આ ડાયરો એવો બહુ લાંબી વાત નહીં કરતા હું ટૂંકમાં કહી દઉં જેમ મેં ઓરી ઓળખાણ આપી એમ આય બહુ અઘરું કે ચંદબારોટ બોલે ને એટલી બધી કચેરી લાખોમાં એ કોઈ નો સમજે ને કર્ણાટકી એક જ સમજે જેને કોડવડ ભાષા કહેવાય આજે છે એ જે જાણતો હોય ને એ ઓ બોલે એટલે એ સમજીએ કે બાકી લાખો ભરન બેઠા હોય એમાં ચંદવારો સમસ્યામાં બોલ્યા એને શું કીધું भारत नागरिक बाबरी उच्च देखिए समान फटेगो इंद्रिय लोकना होता है तो फिर चंद्र को तेज घटेगो कैटेगरी 7 तपेर विवाहम रामनी रामी जग जपेगो कोई चंद का है मोहे लागत है डर के तोरे लिए कीर्ता लटेगो चंदबारोट ने શું સમજાવ્યું કે તું નીચું જોઈને આવજો અધર જોતી જ નહીં કારણ કે ઊંચું જોઈ તો પૃથ્વીરાજ તો છે અને છે એટલે તું માથે ઓઢીશ અને તું માથે અંદર ઓઢીશ એટલે ચૈતન્ય નક્કી થઈ જઈશ એટલે તારે અધર નથી જોવાનું નીચું જોઈને આવજે એટલે તારે જોવા પડું જ નહીં નીચું ની હાર તું નાગરી બાવરી આ કર્ણાટકનું ઉપનામ છે હવલીરાય કર્ણાટક દેશમાંથી જીતી આવ્યો એટલે બધા એને કર્ણાટકી તરીકે ઓળખતા તેનું મૂળ નામ છે મંજુ ઘોષા અને નાગર બ્રાહ્મણની દીકરી કર્ણાટકી રાજપૂતાણી નથી બ્રાહ્મણી એટલે એને ચંદબારો પર સમજાવે કે નીચું ની હાર તું નાગરી બાવરી ઊંચું દેખીએ આસમાન ફટેગો જો તું ઊંચું જોઈશ તો અમારા માથે આસમાન કરતા આપ તૂટી પડશે અહીંયા હેલું નતું આ લડાઈ કરવી અને જયચંદને પોગું મેં કીધું ગઈ હરખા અને પૃથ્વીરાજી જેવો તેવો આ તો મિત્રો બધાને ખબર ન હોય પણ આની પાસે કેવા માણસો હતા સંયુક્તાને સાંજે મળે કે અત્યારે હરણ કરી લે હાલ હું આવું પૃથ્વીરાજ ના પાડે છે કીધું ચોર કહેવાય હું રાઈટ નો જો તને લઈ જાઉં તો મને જગત ઇતિહાસના પાને ચોર કહે કાલ દિવસે કચેરીની વચ્ચે તારો બાપ બેઠો હોય મારે બધાની વચ્ચે હરણ કરવું લાખો ક્ષત્રિયની વચ્ચે અને તઈ કેવા માણસો હતા રાઈતે બધા પરિણામ કરે 5000 ગયા હતા કેટલા હવે સામે 1.5 લાખની ફોજ જયચંદ રાઠોડની અને પૃથ્વીરાજની 5000 ગયા હતા બાર ઉપર ગોઠવણ કરી પણ મિત્રો આમાં આવશે બધા સમજી નથી શકતા નિડુરી રાય કરીને હતો એને પડકારે કર્યો પૃથ્વીરાજને કે 50 કોષ લગી હું લડી 1.5 લાખની ફોજને એકલો માનો હવે કેવા હશે તમારા ઉપર અનુમાનતા કરો અને આમાં બતાવવામાં આવ્યું તમને કે હવલીરાય એકલો છે એના કર્ણાટક દેશ જીતી એ કેવો હવે અહીંથી દિલ્હી થી એક જ ગયો છે હવે સામો આખો કર્ણાટક એકલો હવલીરાય જીતી આવ્યો એ તો આપણે આમાં જાણવામાં મળ્યું નાટકમાં આવ્યું હવે એવા માણસો અને કાકા કનક તો હા એને કીધું ફોકોસ લગી હું લડીશ અને છેલ્લે એક મર્દ નીકળ્યો જે પૃથ્વીરાજનો બહેનનો દીકરો ભાલીનામાં આવશે પટિયા અને એને કીધું કે મામા સંયુક્તાનું હરણ ખુશીથી કરજો હું જીવતા માથું આપી દઈશ અને માથું તમારા હાથમાં રાખજો જ્યાં લગી તમારા હાથમાં માથું હશે ત્યાં લગી મારું ધન એ એક જણાને દિલ્હી પૂગવા નહીં હવે આ માણા કેવો છે તમે વિચાર તો કર્યું અને હકીકતે દિલ્હી પૃથ્વીરાજ પહોંચ્યો ને ત્યાં લગી મસ્તક હાથમાં હતું અને સંયુક્તા છેલ્લે આમાં આવશે કહે છે કે હવે માથાને મૂકી દો ત્યાં લગી પાણી પીવાય ને એ પૃથ્વીરાજ કહે છે કે જો કઠિયારનું માથું પડશે તો અહીંયા ધડ પડી જશે એ તો હવે દિલ્હી ક્યાં ગઈ હવે આવા લડવૈયા જેની પાસે એમાં પૃથ્વીરાજ કોઈ આને ખા ન ખાતો આ ઇતિહાસ આને જે સમજવો મિત્રો હવે આ પ્રસંગને આપણે અહીંયા પૂરો કરી છે પણ જૂનું નાટક છે ખૂબ આનંદ આવશે આજ કલાકારો બધા એવા ભેગા થયા છે તમને મોજ કરાવશે મારા બાપલિયા તો હવે મૂળ ભૂમિકા ઉપર જાય છે શાંતિ જાળવજો શાંતિ જાળવજો શાંતિ તમારા નાચ કાયમ થવા દો બોટલ બોટલ કઈ મગાવી પ્રેમ ભૂલાય
પંજો. મારા તરફથી એક છક્કો. એ પંજા છક્કાની વાત નથી. કાંઈક દાગીના જેવું વસ્ત્રદાન થયું. કઈ ના ટકી. હા. આ ઓલું બોલ, ઓલું બોલ. અરે, 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 કાંઠો લાગ્યો. આ કઈ ના ટકી, વાહ. બાવાને બોલડી. જાઓ દેવરિયા વડને ચડી રાવો. જાઓ દેવરિયા તમે વડને ચડી રાવો. તમે નારીનો કાંટો બચાવો. મહારાજા, બેઠા બેસી જાઓ, સરળતા વાત થઈ બનવાવે છે. શાંતિ રાખજો. શાંતિથી બેસી જાઓ હવે. આવો સંતવા, દેશો દેશના રાજવી આવ્યા છે. પૂછી જાઉં ક્યાં ગામના છે, કેનો ગરાજ છે, શું નામ છે? મહારાજા બોલો. સંતવા પૂછાવે છે ક્યાં કયા દેશના મહારાજા છો? નેપાળ ને ભોપાલ. હા, નેપાળમાં રહું. આપનું નામ શું છે? નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ બાપુ ગરજ છે કાંઈ? ગ્રાસ 900 વીઘા જમીન. 900 વીઘા જમીન, મોટા જાગીદાર. વાહ, જમીન જાદી છે પણ લાકડું બહુ થાય છે. એ બાપુ બેઠા બેસી જેમ ના પાડે છે. એ મહારાજા, મહારાજા, એ બાપુ આગળ નો જરા. બાપુ, હા. સહિત બાપુ પૂછાવે છે કે તમે ક્યાં દેશના મહારાજા છો? હું ઝાલાવાડમાં રહું છું. ઝાલાવાડ? હા, કોઈબા ટવાણા. હા, હા. શું નામ છે આપણું? અજય સાંગ. અજયસિંહ બાપુ ગરજ છે કાંઈ? હા, 100 વીઘા પૂરો. 100 વીઘા 100 જમીન. વીઘા છે. હા, ભાગ્યા કેટલા છો? ભાગ્યા 4. હે? જાદી છે પણ લુગડા માગીને એ! પહેર્યા. બેસી જાઓ. એ બાપુ હા, સહિત ના પાડે છે. કાંઈ વાંધો નહીં. હાલો. એ મહારાજા, હા તમે કીઓ તો ઊભો થાવ. ના, ઉપર થઈ જાઓ. હા, સહિતાબા પૂછાવે છે કે તમે કયા દેશના મહારાજા છો? અને મને પૂછે હા, તમને. હું રાજસ્થાનમાં રહું છું. રાજસ્થાન? રાજસ્થાન. હા, શું નામ છે
સંગ્રામસિંહ. વાહ રે વાહ, સંગ્રામસિંહ બાપુ કેનો ગ્રાહક છે? ગરાસ ગરાસ મારે કોટા સ્ટોનની ખાઈનું છે વાહ રે વાહ, સારું કહેવાય. અને ભૈડીઓ છે. કેનો? મારી ભૈડીઓ એમ? નો સમજો તમે? ના, હું ન સમજુ એમાં. ભૈડીઓ બધાયમાં કામ આવે. એમ? ઈ ભૈડા જ કરે છે. ને બાપુ સવિતાબા ના પાડે છે. એમ નહીં, હાજી છે ગરાસ. ગ્રાહક હા, હું BPL છું. BPL કાઢી. હા, ના બાપના પૈસે લીલા લે હજી મારા પાસે એમ? કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. હા, બહુ સારું કહેવાય. એ તમે પૂરે ભોગવા તો દ્યો ના, પછી. ના, ના, ના. હું તમને કહું છું ને, હેઠે બેસી જાઓ. અને તમારે જ કહી દેવું હોય તો પછી આયા અમે થકા ખાતા ખર્ચા એ ચડેવાય. હાચી વાત, ભગવા તો સાહેબ જ છે, ન ચાલે. કોઈના છોકરાને નો ખર્ચા કરાવાય. આ ચપલાય માગીને પહેરી આવે. કાંઈ વાંધો નહીં. જય મહારાજા, જે ખાવું હોય એ ખાય. જય મહારાજા. આને સમજાવો રે બાપુ. અરે કઈના ટકી નથી, કઈના ટકો છે. જુઓ, રાજકુમારી એ આ સંયોગમાં આવી ગયા છે. કોણ રાજકોટ સાહેબ લેવા ગયું છે? અને સાસ લેવા મોકલી દીધા. અને રાજકુમારી સંયુક્ત અહીંયા આવી ગયા છે. બોલતાની કાંઈ પૂછે ન તમારો વારો નીકળી ગયો. હા, ચાલો બીજું લ્યો. બાપુ વાત છે હજી સહિતા બાપુને પૂછાવે છે કે તમે ક્યાં દેશના મહારાજા છો અને ક્યાં જો છો? મેથાના. એ બાપુ શું બોલો છો તમે? હા. તને ખબર નહોતી વચમાં ઊભો છો. એલા બોલ મને. સરહદ ઉપર નેફા વિસ્તાર છે. અહીંયા છે? સરહદ ઉપર નેફા વિસ્તાર. અહીંયા ના છો એમ ને? હા, આપનું નામ શું છે? દોઢુબાભાઈ. હા, ડોડુભાઈ. સરસ નામ, ડોડુભાઈ. ભૂપાણ મારે એમ ન હોય. નહીં કેમ હોય? તમારા ગળામાં થોડી ખટાઈ છે. ખટક કહેવાય બાપુ. તમે એમ બોલી શકો. કેવી રીતે? કેવી રીતે? હા. દોઢુબાભાઈ. હા, ડોડુભાઈ. ગળાને થોડુંક આમ લેલા. લે લાવો એમ. કેવી રીતે? કેવી રીતે? દોઢુબાભાઈ. હા, ડોડુભાઈ. એમને હજી ગળાને થોડો ધક્કો મારો. બાપુ આમાં ધક્કો ન આવે. કેવી રીતે? કેવી રીતે? દોઢુબાભાઈ. એમ ભાઈ બોલો તો તમે બોલી આપો. બોલો તો. બોલો તો. હા, ડોડુભાઈ. જો મોઢામાં પાણી આવી જાય. એ બાપુ ડોડુબા કેવું નામ રાખ્યું છે? દોઢાઈ છે એટલે દોઢુબાભાઈ ખાસ. બરોબર. જમીન કેટલી છે તમારી પાસે? દોઢ વીઘો. ભાગ્યા ભાઈ દોઢ. કેમ બધું દોઢ? પાડો આયલો જ આવે છે. એ બાપુ એ તમારો ધક્કો છે આ દુનિયામાં. આયલો કુવાનો. એ બાપુ જેના ગામમાં આબરૂ નથી કે 5 ગામમાં કોઈ ઓળખતું નથી એ બાપુ આઈનો નો ધક્કો જ કહેવાય. હા. હેઠા બેસી જાઓ વ્રત ખોખો હંકેલું ક્યાં? હેઠા બેસી જાઓ. કર્ણાટકી આ સામે પ્રતિમા એ કોની છે? રાત દિવસ વતન કરો છો તે સમ્રાટ પૃથ્વીરાજ પોતે. પાસે જ મારા જનપ્રાણ પ્રભુની સાક્ષી થકી હૃદયને અર્પણ કર્યું. આ દેહના માલિકને મેં સર્વસ્વ સર્વે કર્યું. જોતા પ્રતિમા વીરનો પાવન અવતાર છે. અને દુનિયા છે પિતાજી ત્યાં જ રહેજો. એ તમને જો આ ધરાવશો તો તમારી પુત્રી સંયુક્તાનું સન્માન. હારી નગર સમક્ષ હારી પુત્રી સંયુક્તાનું હરણ થાય છે. આ કામ હો હા મારો બાપુ. ઘોડા ઉપર, ઘોડા ઉપર. હું બેઠા છો બધા. બેઠા હતા. અરે પૃથ્વીરાજ સેવરમાં આવી સંયુક્તાનું હરણ કર્યા બાદ છટકી ગયો. પતી ગયો. હું કહી ગયો કે આ તો. અહીં ગયો. જા, મારી તમને આજ્ઞા છે કે પૃથ્વીરાજને જીવતો પકડશે અને મારી પુત્રી સંયુક્તા વારસે લાવ. અરે હું પકડી આવું આપું. આ ક્યાં જાવ છો તમારે? એમ નહીં. અહીંયા તો અમારો વારો ન આવવા દીધો. અમે ત્યાં અહીંયા જાય છે. અહીંયા તું વૈશમાં પડી. અમને જવા દે. અમારે પૃથ્વીરાજને એ બાપુ પૃથ્વીરાજને પકડવું તમારું કામ નથી. સંગ્રામ છે. મારી સામે યુદ્ધ કરો પછી જાઓ. હા. તાળી હારે છે. હા.
જિંદગીનો પહેલો તાણસ. કોઈથી કર્યું જ નથી ભાઈ ડાયરી. સાઈબરમાં આવ્યા છો ને બાપુ? નવેમ્બરમાં આવ્યા હે. તો અહીંયા પાડ્યો થઈ જશો, પાડ્યો. પાડ્યો. અરે પાડ્યો થાવો તો પણ હવે તારા હેતે મારી સામે ન કરો. મને યાદ આવી. શું યાદ આવી? અમે ગમે એમ તો ક્ષત્રિય કહેવાય. એટલે? અરે અમારો ધર્મ તું જાણે છે? હા? કાંઈ બ્રાહ્મણ અબળા એના ઉપર અમારું હથિયાર ન ચાલે. વાહ મળદ. જો ને અમે હથિયાર ચલાવી તો અમારી ક્રેડિટ ને ધક્કો લાગે. એ દરબારનું આમ ક્યાં જાવ છે? ઈ ક્યાં નેઠો છે? આવી સિંહ જાય છે. દેશો આવ્યા છો. હવે જાય છે પૃથ્વીરાજને પકડવા. પૃથ્વીરાજને પકડવું તમારું કામ નથી બાપુ. જાય જાય શું? અહીંયા પાડ્યો થઈ જશો, પાડ્યો. પાંકા દીકરાનું કાંડું કેમ પકડ્યું? શું થાય? કાંડું ન પકડા. એ શું થાય? બહુ થાય. ઓરિસ્સાના લશ્કરમાં ફરી જાય. હા, હા. પછી જોઈશી પૃથ્વીરાજ કેમ પકડાતો નથી. એમ? હા, ઈ સિવાય ઉપાય નથી. ઉપાય નથી. બરાબર. મારા સ્નેહના એ સિતાર રાજા હસરાજભાઈ ગામી એમના તરફથી સંયુક્તાના પાત્રની અંદર નાનુભાઈ, પૃથ્વીરાજના પાત્રની અંદર અંબાઈ, આ બંને કલાકારને હસરાજભાઈ ગામી 500 રૂપિયા બક્ષિસ આપે છે. ડૂબે આર છલા ડૂબે